નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારઈ. તો આજે તારીખ 15/1/2025. તો આજે આપણે આવી ગયા છીએ જીરામાં. તો થોડીક જીરા વિશે માહિતી આપવાના છીએ. ઘણા ખેડૂત મિત્રોને 50-55 દિવસ આજુબાજુ જીરું થઈ ગયું છે, તો શું પગલાં લેવા જોઈએ અને કેવી કાળજી લેવી જોઈએ અને કેવા ફંગીસાઇડનો યુઝ કરવો જોઈએ અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય. તો આપણે આ વિડીયોમાં તેના વિશે માહિતી આપવાના છીએ. તો જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. તો સૌથી પહેલાં તો આપણે વાત કરી દઈએ કે 2 દિવસ પહેલાં આપણે આપણી ચેનલ ઉપર ગેલેલિયો વિશે અને માહિતી આપેલી હતી કે ગેલેલિયો કઈ રીતના યુઝ કરવો જોઈએ અને કઈ અવસ્થાનું જીરું હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ગેલેલિયોનો યુઝ કરવો કે બાયરના નેટિવોનો યુઝ કરવો, શેનું સારું એવું રિઝલ્ટ મળે, તમે જણાવો એમ કહેતા હતા. તો આપણે આજે નેટિવો અને ગેલેલિયો વિશે થોડીક માહિતી આપીશું કે કોઈ ખેડૂત મિત્રોના મનમાં એવો પ્રશ્ન હોય કે કઈ યુઝ કરવી અને સારું રિઝલ્ટ મેળવી શકાય, તો તેના વિશે માહિતી દઈશું. તો બધાની પહેલાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો કોર્ટેવા કંપનીના ગેલેલિયો વિશે માહિતી આપીશું. અને જો તમારે આનો ફૂલ ડિટેલ વિડીયો જોતો હોય તો આપણી ચેનલ ઉપર મૂકેલો છે, લિંક તમને હું નીચે આપી દઈશ, તમે જોઈ શકો છો. હું અત્યારે આ વિડીયોમાં તમને ટૂંકમાં માહિતી આપીશ કે તમારે તમારા મુજબ કયું છાંટવું તમે નિર્ણય કરી શકો છો. આ છે ગેલેલિયો કોર્ટેવા કંપનીનું. આનો તમારે યુઝ જીરામાં કાળી શરમી અથવા એમ કહે છે કે અલ્ટરનેરિયા ફૂગ જે લાગે એને એડવાન્સમાં તમારે યુઝ કરવું હોય તો તમે 45 થી 50 દિવસનું જીરું હોય તો તમે આ એડવાન્સમાં ઉપયોગ કરી શકો છો. અને એક પંપમાં 16 ml જેટલું માપ રાખીને તમારે યુઝ કરવાનો છે. જો તમે ગેલેલિયોનો યુઝ કરો તો વરિયાળીમાં પડતા ડાઘા છોડમાં અથવા તો તમને કાળી શરમી ટૂંકમાં ના આવે એના માટે તમે યુઝ કરી શકો છો. અને ગેલેલિયોનો તમે યુઝ કરો એટલે તમને જીરામાં વજનમાં, તમને દાણામાં વધારો જોવા મળે અને સારી એવી ગ્રીનરી જોવા મળે. તો મારી ભલામણ છે ખેડૂત મિત્રો, બધા ખેડૂત મિત્રો યુઝ કરેલું જ હશે, એને એકવાર યુઝ તમે કરજો અને તમને સારું એવું રિઝલ્ટ મળશે. અને આ છે બાયર કંપનીનું નેટિવો. આનો પણ આપણે ચેનલમાં વિડીયો બનાવીને મૂકેલો છે ફૂલ ડિટેલનો, સ્પેશિયલ નેટિવો વિશે કે કઈ રીતના કામ કરે અને કઈ રીતના યુઝ કરવાનો, કેટલા દિવસે તમે સ્પ્રે કરી શકો છો, તેના વિશે માહિતી આપેલી છે. ને જો અત્યારે તો આપણે આ બેની જ વાત કરવાના હતા એટલે હું તમને જણાવી દઉં કે નેટિવો ગેલેલિયો કરતાં નેટિવોનું રિઝલ્ટ ખૂબ વધારે સારું તમને જોવા મળશે. આ તમારે એક પંપમાં 10 ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે. તમારે એડવાન્સમાં યુઝ કરો નેટિવોનો તો તમને કાળી ફૂગમાં અથવા તો તમે તમારા એરિયામાં જે કહેતા હોય કાળી શરમી કે કોઈ બી, તેના માટે તમે સારું એવું તમે રિઝલ્ટ મેળવી શકો છો. ને આમાંથી પણ તમે આનો યુઝ કરો એટલે તમને છોડમાં ગ્રીનરી અને વજનમાં દાણો ચમકદાર બનાવે અને સારું એવું તમને રિઝલ્ટ મળે અને છોડને કવર કરી દેશે, એટલે સારું એવું તમને રિઝલ્ટ મળશે. અને બંનેનું રિઝલ્ટ 10 થી 12 દિવસ સુધી તમને જોવા મળશે. અને તમે કોઈ બી યુઝ કરો, નેટિવો યુઝ કરો કે ગેલેલિયો, 10 થી 12 દિવસ પછી તમારે બીજો રાઉન્ડ લેવાનો છે એટલે તમારે સારું એવું રિઝલ્ટ મળશે. અને પણ તમારે ખેડૂત મિત્રો એડવાન્સમાં યુઝ કરવાનું છે 40 થી 45 દિવસનું જીરું હોય ત્યારે. અને જો કોઈ ખેડૂત મિત્રોને જીરું કે 60 દિવસ ઉપરનું થઈ ગયું છે અને પિયત આપે છે અને કાળિયાની શરૂઆત જીરામાં થઈ ગઈ છે કે કાળિયો લાગી ગયો છે, તો તમારે તેના માટે કોરોમંડલ કંપનીનું તમારે જટાયુ એક પંપમાં 50 ગ્રામ નાખીને યુઝ કરવાનું છે. અને આની સાથે તમે કોઈ બી ફંગીસાઇડ લઈ શકો, ડાયથેનિયમ 45 લઈ શકો, યુપીએલનું સાફ લઈ શકો, મેટાલક્સી 35% લઈ શકો, કોઈ બી લઈને તમે સ્પ્રે કરી શકો છો. આરે તમે સ્ટીકર અથવા તો અપ્સા પણ તમે યુઝ કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે. આવી ગયો હોય પછીની વાત કરું છું ખેડૂત મિત્રો, તમે સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને સારું એવું કંટ્રોલ જોવા મળશે. આ આવી ગયા પછી અને નેટિવો અને ગેલેલિયો આ તમારે એડવાન્સમાં યુઝ કરવાનો છે અને આના 2 રાઉન્ડ કરવાના છે 10 થી 15 દિવસનો ગાળો રાખીને, અને સારું એવું રિઝલ્ટ મળશે. મારી ભલામણ ખેડૂત મિત્રો એ છે કે તમે નેટિવોનો વધારે આગ્રહ રાખો, કેમ કે આનું રિઝલ્ટ તમને સારું જોવા મળશે, ગેલેલિયો કરતાં સારું જોવા મળશે. પણ શું કે બધા ખેડૂત મિત્રોને મનમાં એમ થઈ ગયું છે કે એકબીજા છાંટતા હોય કે ગેલેલિયો નામથી, એટલે ગેલેલિયોનો વધારે યુઝ કરે છે ખેડૂત, કેમ કે નામથી હાલે એટલે. પણ નેટિવોનું પણ
સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે. ભાવમાં કાંઈ લાંબો ડિફરન્સ પડતો નથી પંપમાં, એટલે તમે ટ્રાય કરજો એકવાર અને નીચે મને કોમેન્ટમાં જણાવજો કે તમારા મુજબ નેટીઓ સારું કે ગેલેલિયો સારું. મારા મુજબ તો નેટીઓનું રિઝલ્ટ જોરદાર આવશે, ગેલેલિયો કરતાં પણ તમને સારું રિઝલ્ટ જોવા મળશે. બસ આજની આપણે આટલી માહિતી આપવાની હતી. આ જીરું તમે જોઈ શકો છો, આ વાવણી કરી વાવેતર તેથી આજ સુધી 60 દિવસનું જીરું થયું છે, એટલે ઉગીને 45 થી 50 દિવસ આજુબાજુનું જીરું થઈ ગયું છે. આવી અવસ્થામાં આવી જાય ત્યારે તમારે નેટીઓ અથવા તો ગેલેલિયોનો સ્પ્રે કરવાનો છે અને તમે એડવાન્સમાં યુઝ કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. બસ આપણે આજની વિડીયોમાં આટલી માહિતી આપવાની હતી. તો જય ભારત.